આ જે પણ જીત છે ને તેના માટે ટ્રોફી છે. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ હમણાં ઉઠ્યો છું, આજે ઊંઘ લાગી ગયેલી. બ્લોગ બનાવવાનો વિચાર તો નહીં હતો, પણ ચાલો બનાવી નાખીએ. તો ચાલો આપણે જઈએ હવે ડેરી બાજુ. ક્રિકેટ રમવા માટે જવાના છે, પણ હવે રમાશે કે નહીં રમાશે તે ખબર નહીં મળે. તો ચાએ ડેરીએ પહેલે, પછી મેદાનમાં સીધા. તો ચાલો અમે ડેરીએ બહુ રોકાયા નહીં ને, ડાયરેક્ટ આવી ગયા છે રુદ્રમ. શું ગઈ કેમ 2 દિવસમાં તો બહુ ખુશમાં હતો ને? હે ખુશ? હવે શું થયું? જેવા તો તેવા જ. ઓહો, મન પરિવર્તન થઈ ગયું. કોઈ પર વિશ્વાસ નહીં કર્યો. વાહ, આજકાલમાં તો રુદ્રમભાઈ બહુ ભારે સ્ટોરી મૂકે કે ગાઈસ આ જે પણ જીત છે ને તેના માટે ટ્રોફી છે, રોટલી જે આપણા વિજુભાઈએ બનાવી છે. આ છે ટોસ ઉસળી ગયો છે, અમારી ફીડિંગ આવી ગયેલી છે. ફિલહાલ આ ટોપીને મૂકી આવીએ, ટોપી નહીં ગાઈસ, રોટલીને મૂકી આવીએ. અમે ફિલ્ડિંગમાં ગોઠવાઈ ગયા, પણ આ લોકોનું કંઈ ઠેકાણું નહીં મળે હાંભીવાળા ટીમવાળાને. ભાઈ નાખોસ આઉટ થઈ ગયો, કેચ આઉટ. આવ્યા છે સંદીપ, તે પાસથી બીજા ફિલ્ડર લોકો બી આવી ગયા, જો મનીષ ને મિલો. ચાલો અમારી ફિલ્ડિંગ બી જોઈ લેજો તમે, એ બી બતાવી દઈએ. તો જો એક ઓવર પતી ગયેલી છે, બીજી ઓવર અમે લોકના થઈ ગયા છે 6 રન. સંદીપભાઈ આઉટ થઈ ગયા છે. હવે આવી ગયો છે મિલનભાઈ, જે ભારે મારતો છે, પણ તે બી ગાઈસ પહેલા બોલે જ આઉટ થઈ ગયો. શરૂ હોતે ही ખતમ. ગાઈસ ઓલ આઉટ થઈ ગયા, ખાલી 10 રન કરવાના છે, 10 રન. ને બસ ત્યાં જો આવું છે પાણી વિશે, એટલે પડવાની સંભાવના બી ઘણી બધી છે. મન્યો જો પડે તો 1 નંબર. हाँ मैं पढ़ू 1 नंबर, बीजे पढ़े 3 नंबर. मतलब वो अलग ही लेवल का बंदा था. ભૂલથી 10 રન બોલાઈ ગયેલા હતા, 9 રન કરવાના છે. વાહ રુદ્રમ લચ્છો. ખાલી હવે કેટલા છે? 7 ની હજુ હશે છે. ખાલી 5 રન જોઈએ ગાઈસ, 5 રન. વાહ ગાઈસ છગ્ગો. ચાલો રેડી ગાઈસ, જીતી ગયા અમે. ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે. વાહ દોડો દોડો. लेकिन 1 सेकंड. ઓ બહુ ભારે ફિલ્ડિંગ, બહુ ભારે બચી ગયો. આજે સંતોષભાઈ રિટાયર થઈ ગયો છે. લંગર થઈ ગયું છે, અહીંયા પગમાં વાગેલું છે, આ જોઈ લેવો. ખાટો બેઠો છે. ઓ ભાઈ સાહબ, ઓવર પૂરી. 1 hour later. અમે હારી ગયા છે ને, તો હવે અમે જતા છે હાથ પગ ધોવા માટે, કેમ કે હાલત જોઈ શકો છો તમે. આ બસ ત્યાં જો મોહિતભાઈની હાલત જો. સંદીપભાઈ વાંદરો છે, વાંદરો જે અહીંયાથી કૂદીને જતો છે. તો ચાલો આપણે હાથ પગ મોડું ધોવા જઈએ. ધીરે ધીરે ચાલો રે. હાથ પગ મોઢું ધોવાઈ ગયો છે ને હવે અમે જઈએ. દડામાં પાણી ભરી દીધું છે. હા વિજય દીવા. હવે અમે ત્યાં બેસવા જવાના છે. આટલે નહીં તો આ ઝૂંપડું જો દેખા ને, આટલે જઈએ. उधर हम लोग जाएंगे. તો ચાલો આપણે ત્યાં જઈએ. जा रहा है इनके. તો આપણાને મનીષભાઈ કોઈ કહેવાનું છે. कहीं नहीं कोना आगे जानो. રિએક્શન જોઈ લેજો. આવાથી રોહિતભાઈનું રિએક્શન. ચાલો રોહિતભાઈ તો ચાલ્યા ઘેરે ને આપણે જાય સીધા ત્યાં જ. આટલે બેસવાની મજા જ કઈ અલગ છે, કેમ કે આટલેથી નદીનો શું કહેવાય પ્રવાહ વળતો છે, એમ જતું છે. સોરી ગાઈસ, અહીંયા એમ આવતું છે ને એમ જતું છે.
એટલે બેસવાની મજા આવે. સંદીપ 2 શબ્દો. આ લોકો ગાઈસ બહુ શરમાય એટલે બહુ બોલે નહીં. 2 શબ્દ બોલવા કીધું તે પણ નહીં બોલ્યો. તો ગાઈસ પવન ઠંડો ઠંડો આવતો છે, મસ્ત મજા આવતી છે એટલે બેસવાની મજા આવી જાય. આ જો આ નહીં શરમાય. હવે 2 શબ્દ બોલવા કે તો બોલ દે. બોલ 2 શબ્દ. જો આવી ગાઈસ શરમાઈ ગયો. 2 શબ્દ બોલવામાં શરમાઈ ગયો. ખાલી 2 જ શબ્દ એવું જ બોલવાનું હતું. હવે બોલી ગાઈસ હિંમત જાગી આવી એની. હવે ને આ બાજુથી મિત્તલભાઈ બેસેલા છે જે અહીંયા હવે હવન કરવાનું છે. એના લગન છે ને આજે લગન હતા તો આજે હવન મીઠાની બૈરીને ગાઈસ મસ્તી ચાલી રહી છે. પ્લાનને પાયલ મળી જાય કેમેરા તો ગાઈસ મળીશું બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.